આને આમ જોઈએ તો વિરોધ પણ કહી શકાય અને આમ જોઈએ તો ગાયની વેદના, પરંતુ આપણે અત્યારે વાત કરીએ ગાયની વેદનાની તો રાજકોટના ડોડબાની અંદર 756 ગાયના જ્યારે મૃત્યુ થયા ત્યારે કોઈ પણ એવા લોકો નહોતા કે જેને ગાય માટે 2 શબ્દો બોલવાનો ટાઈમ હોય. આજે શહેરભરની અંદર મકર સંક્રાંતિને લઈને ગાયના ઘાસચારા માટે શહેરની અંદર ગૌશાળાઓ હોય કે ગૌ સેવકો હોય તેના મંડપો જ્યારે નાખ્યા હોય ત્યારે રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને એક પ્રતિક રૂપે વિરોધ અને ગાયની વેદનાના પ્રતિક રૂપે કે આવતીકાલે ભરવાડ સમાજના યુવાનો પતંગ ચગાવશે, લખાણવાળી પતંગો ચગાવશે, રાજકોટની જનતાને જે સાચા ગૌસેવકો છે એને મેસેજ આપશે કે 756 ગાયના મૃત્યુનું શું, તેની તપાસ કોને કરી. આજે વિજિલન્સ તપાસ 3 વાર અમારા કોર્પોરેટર માંગી ચૂક્યા છે, લેખિતમાં અમે માંગી ચૂક્યા છે, પરંતુ એની તપાસ કરવામાં આજે પણ આવેલ નથી. ત્યારે રાજકોટના મેયરને હાથો હાથ જ્યારે પતંગ આપી, કેમ કે દિવાળી હોય કે કોઈ પ્રસંગો હોય, જે તહેવારો હોય ત્યારે ગિફ્ટ આપવામાં આવતી હોય છે, એ જ રીતે આજે મેયરને ગિફ્ટ રૂપે ગાયની વેદનાવાળા સ્ટીકર, ગાયની વેદના માનવ સમજી શકે એ રીતે અમે માનવ તરીકે ગાયની વેદનાના સ્ટીકરવાળી ગાયની વેદના જ્યારે મેયર સુધી પહોંચાડી હોય ત્યારે આજે 3 મહિના થઈ ગયા હોવા છતાં પણ 756 ગાયના મૃત્યુનો કોઈ પણ જાતની તપાસ કરવામાં નથી આવી. માત્ર એક અધિકારીની બદલી કરી અને સંતોષ પામેલી આ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને શાસક અધિકારીઓ એને રજૂઆત કરવા માટે કે હવે તો મૂવી ગાયનું સાંભળો. આ રૂપે પતંગ દઈ અને મેયરને કીધું છે કે આવનારા દિવસોની અંદર જો આ ગાયને ન્યાય નહીં મળે તો આનાથી પણ આગળ જે કરવાનું થશે એ અમે તૈયાર છે. ઘાસચારો જે ગાયોને ફાળવવામાં આવે છે અને જે જનરલ બોર્ડની અંદર અમુક પ્રશ્ન આવતા હોય, અમુક પબ્લિકના પ્રશ્ન આવતા હોય, તો તે ગાયનો નિભાવ કરવા માટે થઈને જે આહાર ગાયોને આપવામાં આવે છે તે વ્યવસ્થિત રીતે પહોંચતો નથી અને ત્યાં તેની વ્યવસ્થા પણ રાખવામાં આવતી નથી કે ઢોર પકડીને લઈ જાય છે તો એ ઢોરને પકડીને લઈ જાય છે ત્યાં નાના નાના વાછરડા હોય અને ગાયો હોય એની સંભાળ લેવામાં આવતી નથી. પણ મેં જ્યારે રૂબરૂ મુલાકાત લીધી તો જે ગાયો બીમાર છે એને થોડીક અલગ રાખવામાં આવી છે કે જે સાજી ગાયો છે તેને એનો ચેપ ન લાગે, અને બાકી કોઈ એવી અગવડતા નથી. પણ છતાં પણ એવું લાગશે તો હું રૂબરૂ જઈને પાછી સંક્રાંત પછી અથવા સંક્રાંતના દિવસે રૂબરૂ જઈ અને પાછી તપાસ કરીશ કે જે ગાયો બીમાર છે એને દવાખાનાની સુવિધા એટલે કે વેટરનરી ડૉક્ટર દ્વારા એની સારવાર કરવામાં આવે. નાના વાછરડા છે જે ચાલી નથી શકતા અને ત્યાં હોય એટલે સ્વાભાવિક છે કે ગૌમૂત્રનું એવું કાદવ અને કીચડ ત્યાં થતો હોય છે, તો એના માટે થઈને એક વ્યવસ્થા કરાવી હતી કે આ પણ જગ્યાએ ચોખ્ખી રહેવી જોઈએ કે જેથી કરીને અન્ય સાજા પશુઓ છે એ રોગનો ભોગ ન બને. ઘાસચારાની વાત રહી તો એની પણ ઊંડાઈથી હું તપાસ 100% કરવાની છું કે હકીકત શું છે અને ખરેખર પશુને જે આહાર મળવો જોઈએ એ આહાર એને કેટલો મળે છે તેની પણ હું એક રૂબરૂ જઈ, કેમ કે પશુ છે ને એની સાથે આપણું માણસનું જીવન સંકળાયેલું છે. ગાય છે એ રજૂઆતનો પણ હું તપાસ કરીશ અને પતંગની અંદર જે 756 ગાયોનું જે લખી અને ઓફિસે આપેલા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ, એટલે એની પણ હું તપાસ કરીશ કે 756 ગાયોનું શું પરિસ્થિતિ છે. અગાઉ પણ રજૂઆત કરી તો તમે તપાસના આદેશ આપ્યા હતા, પણ કોઈ તપાસ થઈ ન હોવાના પણ આક્ષેપો કર્યા. ના, એવું નથી. હું જ્યાં નિભાવ ગાયોનો ઢોર પકડની જગ્યાએ હોય છે ત્યાં હું રૂબરૂ મુલાકાત લેવા ગઈ હતી. મને જેવું લાગ્યું હતું ત્યારે મેં ત્યાંથી પણ સજેશન આપેલું હતું કે જે પશુઓ બીમાર છે એને વેટરનરી ડૉક્ટર દ્વારા એની દવાને સારવાર કરવામાં આવે અને તે અન્ય પશુ સાજા છે એની સાથેથી એનેથી દૂર રાખવામાં આવે કે જેથી કરીને સાજા પશુઓને પણ આનો ચેપ ન લાગે.